નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલા પર અલગ અલગ બહુ જ શીખેલા છે. આજનો વિડીયો ફક્ત એવા લોકો માટે છે કે જેને ક્ષેત્રફળ અને પરિમિતિમાં બહુ જ તકલીફ થાય છે. મતલબ કે આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ, એક ચોરસનું ક્ષેત્રફળ હોય, ચોરસની પરિમિતિ હોય, અથવા લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ, એ બાજુનું માપ શોધવાનું હતું, બાજુનું માપ આપેલું નથી, આ બંને શોધવાની એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા જો ક્વેશ્ચન અહીંયા આપેલું છે કે 10 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ બંને શોધવાના છે. એકદમ જો સરળ શબ્દોમાં સમજીએ, એક ચોરસ આપેલું છે આવી રીતે, પહેલા એની પરિમિતિ શોધવાની છે. પરિમિતિનો અર્થ શું થાય? તો આ ચોરસ છે, જે કાળા કલર બ્લેક કલરની જે બોર્ડર દેખાય છે એ શું કહેવાય? એની પરિમિતિ. જો અહીંયા 10 સેમી બાજુ છે, તો જો બાજુનું માપ આપણે લઈએ 10 સેમી. તો ચોરસની 4 બાજુ હોય, ચારેય બાજુનો માપ કેવા હોય? સરખા હોય. ચારેયમાં જો દરેક જગ્યાએ લખી દઈએ 10 10 10. હવે આ જ દાખલો આપણે ડાયરેક્ટ ગણવો તો આપણે ડાયરેક્ટ શું કરીએ? 10 + 10 + કરી શકીએ. જો 40 થશે. સૂત્રથી ગણવું હોય તો કરવાનું શું? ચોરસની પરિમિતિ છે, લખી દો અહીંયા કે ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ. કેમ? તો ચોરસની અંદર 4 બાજુ હોય, ચારે સરખી છે, એટલે કે 4 × લંબાઈનું માપ કરી દેવાનું. તો 4 × લંબાઈ કેટલી છે? 10 સેમી છે, લખી દો 10. તો 10 × 4 એટલે કે 40 સેમી. આ શું મળી ગયું? એની પરિમિતિ, એટલે કે આ બોર્ડરનું જે માપ છે મળી ગયું. અહીંયા બીજો પ્રશ્ન એમાં ક્ષેત્રફળ કીધું છે. તો ક્ષેત્રફળનો અર્થ શું થાય? વચ્ચેની જગ્યા. જો બ્લેક બોર્ડથી આપણે જે ચોરસ બનાવ્યું છે, વચ્ચેની જે જગ્યા દેખાય છે, તો આને શું કહેવાય? તો એનું ક્ષેત્રફળ કહેવાશે. અથવા અલગ કરીએ, જુઓ આવી રીતે છે. તો જે લાલ કલરનો જે રંગ દેખાય છે શું કહેવાય? એનું ક્ષેત્ર, મતલબ કે વચ્ચેની જગ્યા. ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા ચોરસ છે, તો ફરીથી સૂત્ર મૂકવું પડશે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર, યાદ શું રાખવાનું? લંબાઈ ગુણ્યા એની લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. જો લખીને ગણવું હોય તો આવી રીતે ગણવું પડશે. ડાયરેક્ટ ખાલી જો ખાલી જગ્યા પૂછાઈ હોય અથવા MCQ હોય તો ડાયરેક્ટ ગણી શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ. 10 સેમી લંબાઈ છે, 10 × 10. તો 10 × 10, તો આને ડાયરેક્ટ કેવું હોય તો શું કહેવાય? આ જે લંબાઈ હોય, લંબાઈનો વર્ગ. તો એમાં પણ આ જ થવાનું છે. 10 × 10. તો 10 × 10 કેટલા થઈ જાય? 100. હવે જો યાદ શું રાખવાનું? પરિમિતિ છે, તો જે લંબાઈનું માપ સેમીમાં હોય, મીટરમાં હોય, અહીંયા લખી દેવાનું. ક્ષેત્રફળની વાત જ્યારે આવે ત્યારે કરવાનું શું? પાછળ લખવાના ચોરસ. અહીંયા જો સેમી છે તો ચોરસ સેમી, જો મીટર હોત તો ચોરસ મીટર, અથવા સેમીનો વર્ગ એવી રીતે પણ લખી શકીએ. ખ્યાલ આવ્યો છે? જો આ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું આપણે 100 ચોરસ સેમી. એવી રીતે દાખલો 2 જોઈએ. અહીંયા થોડુંક અલગ શું છે? જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ફરીથી આવી રીતે એક ચોરસ છે, આ જે બ્લેક બોર્ડર દેખાય છે એનું આખું માપ પરિમિતિમાં આપી દીધું, 320 મીટર છે. તો ચોરસ ભાગનો આપણે ક્ષેત્રફળ શોધો. અહીંયા જો શોધવાનું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આપણે શોધવું હોય, આ વચ્ચેની જે જગ્યા છે ક્ષેત્રફળ કહેવાશે. અથવા બગીચો છે, જો આપણે અલગથી કરીએ, આ જે લીલા રંગનું છે એનું ક્ષેત્રફળ આપણે એરિયા શોધવો છે. તો પહેલા જોઈશે શું ક્ષેત્રફળ શોધવા માટે? જો ચોરસ છે, તો ચોરસનું શોધવાનું છે આપણે ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે એવું થશે કે આપણી પાસે લંબાઈ તો છે જ નહીં, તો કરવાનું શું? જો અહીંયા પરિમિતિ તો આપેલી જ છે, તો એનો ઉપયોગ કરીએ. તો ચોરસ છે, તો ચોરસની પરિમિતિ બરાબર, તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? 4 × લંબાઈ. હવે આ સૂત્ર થઈ ગયું. સૂત્રની અંદર એની કિંમત મૂકવાની. જે આપેલું છે તો બરાબર નીચે બરાબર કર્યા છે. પરિમિતિ કેટલી આપેલી છે? 320. અહીંયા જો 4 × 4 ગુણાકાર, પછી આવશે લંબાઈ. આવી રીતે લખાશે. જો લંબાઈ શોધવાની છે, લંબાઈની બાજુમાં જે 4 શેમાં છે? ગુણાકારમાં છે. ગુણાકારમાંથી સામે મોકલી દેવાના. તો 320 / 4 બરાબર થઈ જાય એની લંબાઈ.
તો આ લખીએ છીએ કેમ? એક તો આ વિડીયો શેના માટે છે? તો જેને એકદમ બેઝિક આવડતું નથી એવા માટે છે. પણ જો આવડે છે તો એલેક્સ પ્રેક્ટિસ કરવી હોય તો પ્લેલિસ્ટમાં અલગથી વિડીયો મૂકેલા છે. તમારે શું કરવાનું? પ્લેલિસ્ટમાં જવાનું છે. જે ચેપ્ટરની તમારે પ્રેક્ટિસ કરવી હોય, જે ચેપ્ટર શીખવું છે એના અલગથી વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. જો આવી રીતે 320 ભાગ્યા તમે 4 કરશો તો 4 ના ઘડિયામાં 32 આવે છે. જો 4 8 32 એટલે કે 80 આવશે જવાબ. અથવા ભાગાકાર કરવો છે તો 320 આવી રીતે લખી દેવાનું કે 320 ભાગ્યા 4. ઉપર જે જવાબ આવે છે એ શું થશે? આ લંબાઈનું માપ. જો ભાગાકાર ગુણાકારમાં તકલીફ હોય તો એના પણ વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. લંબાઈનું માપ મળી ગયું 80. અહીંયા જો પરિમિતિ શેમાં છે? મીટરમાં. તો 80 શું કહેવાશે? મીટર. હવે જો અહીંયા ક્ષેત્રફળ શોધવું છે, લંબાઈ મળી ગઈ, તો આ જે ચોરસ છે 80. બધી જગ્યાએ ના લખો, એક જગ્યાએ લખશો તો પણ ચાલશે, આપણે લખી દઈએ. ક્ષેત્રફળ શોધવાનું છે, સૂત્ર મૂકી દીધું. લંબાઈનું માપ કેટલું છે? 80 મીટર ગુણ્યા 80 મીટર. તો જો 80 ગુણ્યા 80, 0 વાળો છે તો તમે કરો છો ડાયરેક્ટ 8 ગુણ્યા 8. 8 ગુણ્યા 88 કેટલા થાય? 64 થાય. 64 પાછળ મૂકી દો 2 0 ચોરસ મીટર. ખ્યાલ આવે છે? તો જે ચોરસ છે એનું ક્ષેત્રફળ શું મળશે? 6464 ચોરસ મીટર. ખ્યાલ આવે છે? અહીંયા રકમમાંથી એવું થાય કે લંબાઈ આપેલું નથી, જે આપેલું છે એનું સૂત્ર મૂકી દેવાનું, જે વસ્તુ આપે છે મૂકવાની, બાકી હશે એનું માપ મળી જશે, એનો ઉપયોગ બીજામાં કરવાનો. તો આ થઈ ચોરસની વાત. આગળ જોઈએ. અહીંયા જો લંબચોરસ માટે છે, એક લંબચોરસ મેદાન છે, એની લંબાઈ આપેલી છે 12 મીટર. તો આના માટે પણ આકૃતિ જોઈ લઈએ. તો થઈ ગયા એક લંબચોરસ. તો આ એક લંબચોરસ છે મેદાન, એની લંબાઈ આપેલી છે 12 મીટર. અહીંયા લખી દો 12 મીટર. એકમ ખાસ જોવાનો. તેનું ક્ષેત્રફળ આપેલું છે 120 ચોરસ મીટર. આ જે વચ્ચેનું છે એટલે વચ્ચે લખી દઈએ આપણે 120 ચોરસ મીટર. તો આ મેદાનની પરિમિતિ શું? પરિમિતિ એટલે કે બોર્ડર. તો આના માટે શું આવશે? જેમ ચોરસમાં એનું સૂત્ર તો અહીંયા લંબચોરસમાં લંબચોરસનું સૂત્ર. જો મેદાનની લંબાઈ આપેલી છે, પણ જો આપણે પરિમિતિ શોધવી છે, લંબાઈ છે, આ પહોળાઈનું માપ તો છે નહીં, તો પહોળાઈ ક્યાંથી મળશે? જો ક્ષેત્રફળ આપેલું છે એમાંથી. તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ. કયો છે? લંબચોરસ છે, તો અહીંયા લખી દો કે લંબચોરસનું શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા એની પહોળાઈ. આમાં શું કરે? એના માપ લખવાના છે. ક્ષેત્રફળ 120 આપેલું છે, અહીંયા લખી દો 120. લંબાઈનું માપ, જો લંબાઈ કેટલી આપેલી છે? 12 મીટર આપેલી છે, અહીંયા મૂકી દો 12 ગુણ્યા એની પહોળાઈ આપેલી નથી. પહોળાઈ તો આપણે શોધવાની છે. તો આજે 12 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે અહીંયા જો પહોળાઈના જોડે ગુણાકારમાં છે, સામે મોકલી દો, અથવા 120 ભાગ્યા થઈ જાય 12 બરાબર થયું એનું પહોળાઈ. તો 120 ભાગ્યા 12 કરશો તો 12 એ દાન 120 થાય. તો આ 10 શું થયું? એની પહોળાઈ. તો પહોળાઈ બરાબર 10. જવાબ આવી જાય તો એમાં એકમ ખાસ લખવાનું. જો અહીંયા માપ ચોરસ મીટરમાં હતું, આ મીટરમાં છે, તો 10 શું કહેવાશે? મીટર. આ શું થઈ ગયા? એની પહોળાઈ. શોધવાનું શું કીધું? કે આ જે લંબચોરસ મેદાન છે એની પરિમિતિ શોધો. તો પરિમિતિ માટેનું સૂત્ર કયો આકાર છે? લંબચોરસ છે. લંબચોરસની પરિમિતિ બરાબર, તો સૂત્ર શું થશે? જો લંબચોરસની પરિમિતિ મતલબ કે બોર્ડર શોધવી છે આપણે આવી અલગથી. તો જો આ લંબાઈ છે તો અહીંયા પણ લંબાઈ આવી જવાની, પહોળાઈ આપણે 10 શોધી છે, અહીંયા 10 આવવાની. કરીએ શું આપણે? તો આ તો નાના માપ છે તો આપણે ડાયરેક્ટ સરવાળો પણ કરી શકીએ. 12 + 10 કરો 22 થાય. 22 માં 12 એડ કરો, પછી 10 એડ કરો, તો શું થાય? એની પરિમિતિ મળી જાય. તો જો અહીંયા શીખવામાં આપણે રકમ નાની લીધી છે, પરીક્ષામાં મોટી રકમ પૂછાઈ હોય તો સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું. લંબચોરસની પરિમિતિ બરાબર શું થઈ જાય? લંબાઈ કેટલી વખત છે? 2 વખત. પહોળાઈ કેટલી વખત છે? 2 વખત. તો 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. તો ઘણા બાળકો શું કરે? સૂત્ર તો લખે છે, પરંતુ અહીંયા 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈની જગ્યાએ અહીંયા ગુણાકાર કરી દે, તો જવાબ શું થઈ જાય? પાછો બદલાઈ જાય. સૂત્ર થયું બરાબર 2 ના 2. લંબાઈનું માપ કેટલું છે? 12. પહોળાઈ છે 10. તો 2 કૌંસની અંદર 12 વત્તા 10 એટલે કે 22 થશે.
તો કૌંસ છે મતલબ શું થાય કે ગુણાકાર, અથવા જો આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 22, તો 22 ગુણ્યા તમારે 2 કરવાના, કેટલા મળશે? 22 ગુણ્યા 2 એટલે કે 44. પરિમિતિ શોધી છે, માપ બધા મીટરમાં છે, 44 મીટર. ખ્યાલ આવ્યો છે? તો આ શું થયું? આ જે લંબચોરસ મેદાન છે એની પરિમિતિ થઈ. ખ્યાલ આવ્યો? જો ક્ષેત્રફળ હતું, અહીંયાથી પહોળાઈ શોધી, પછી એની પરિમિતિ શોધી. આગળ દાખલો છે કે એક લંબચોરસની લંબાઈ આપેલી છે 21 મીટર, તેની પરિમિતિ 64 મીટર આપેલી છે. તો આ લંબચોરસ છે એની પહોળાઈ કેટલી હશે? એના પર ક્ષેત્રફળ પણ શોધવાનું છે. સૌથી પહેલા જો લંબચોરસ આકાર છે, લંબાઈ આપેલી છે, ફરી જો આપણે આકાર લઈ લઈએ છે આવી રીતે. તમારે શું કરવાનું? એક્ઝામમાં આવી રીતે નાની આકૃતિ દોરી દેવાની, તો જલ્દીથી ખ્યાલ આવશે. હવે જો શું આપેલું છે? લંબાઈ આપેલી છે 21 મીટર, 21 મીટર. પરિમિતિ આપેલી છે 64 મીટર. તો આ લંબચોરસની પહોળાઈ શોધવાની છે. તો પરિમિતિ આપેલી છે, એમાંથી એક શોધવાનું છે. તો પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. કેવી રીતે છે કે લંબચોરસ છે, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે ડાયરેક્ટ પણ ગણી શકશો, એ પણ આપણે જોઈ લઈએ ડાયરેક્ટ કેવી રીતે ગણાશે. તો જો 2 ના 2, લંબાઈ આપેલી છે 21 વત્તા પહોળાઈ તો આપેલી નથી. સામે પરિમિતિ જો કેટલી આપેલી છે? 64 આપેલી છે, સામે લખી દો 64. હવે જો 2 નો ગુણાકાર એટલે 2 વખત લંબાઈ છે, 2 વખત પહોળાઈ છે. 21 ગુણ્યા 2 કરી દો, કેટલા થઈ જાય? 42 થઈ જશે. પછી આવશે પહોળાઈ, પણ પહોળાઈ કેટલી વખત? તો 2 વખત પહોળાઈ, સામે 64. 42 છે અહીંયા સરવાળામાં છે, સામે જશે તો શું થશે? બાદબાકી. 64 ઓછા 42 બરાબર 2 ગુણ્યા પહોળાઈ, અથવા 2 વખત પહોળાઈ છે એટલા માટે. તો અહીંયા જો 64 માઇનસ 42, 4 માંથી 2 જશે તો 2, 6 માંથી 4 જાય તો 2 બરાબર 2 ગુણ્યા એની પહોળાઈ. હવે આ 2 અહીંયા ગુણાકારમાં છે, સામે મોકલી દો. 22 ભાગ્યા 2 એટલે કે મતલબ કે પહોળાઈ આવી છે 2 વખતની આપી, બંનેને આપી છે, આનું અને આનું માપ. તો 22 છે તો અડધા કરવા પડશે. તો અહીંયા 2 થી ભાગાકાર કરીએ તો અડધા થઈ જાય, તો પહોળાઈ 22 ભાગ્યા 2, તો 22 ના અડધા કેટલા થઈ જશે? 11. 11 દુ 22. 11 એટલા ના લખાય, પાછળ શું કરવાનું? એકમ લખવાનું. મીટરમાં છે તો 11 મીટર. ખ્યાલ આવે છે? આગળ એનું શું કીધું? આ લંબચોરસની પહોળાઈ આપેલી છે, શોધી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. લખી દો અહીંયા કે લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈનું માપ તો આપેલું જ હતું 21, પહોળાઈ આપણે શોધી 11. તો 21 ગુણ્યા 11, હવે ગુણાકાર જાતે કરવાનો છે, જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે. ક્ષેત્રફળના પાસે શું લખાશે? ચોરસ મીટર. ખ્યાલ આવે છે? તો જવાબ છે તમારે શું કરવાનું? કોમેન્ટમાં જણાવવાનું છે. તમારે પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ માટે પણ અલગથી વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો. શું કરવાનું? પ્લેલિસ્ટમાં જઈને એનો વિડીયો જોવાનો, રકમ એ વિડીયો સ્ટોપ કરવાનો, રકમ લખીને જાતે પ્રયત્ન કરવાનો. જેમ જેમ પ્રયત્ન કરશો તેમ શું થશે? તમારી સ્પીડ વધશે ને કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. હવે ડાયરેક્ટ કરવું છે. જો પરિમિતિ 64 આપેલી છે તો અહીંયા ડાયરેક્ટ કરવું હોય તો અલગ કરીએ. જુઓ છે આવી રીતે. પરિમિતિ કેટલી આપેલી હતી? 64 આપેલી હતી, આ લખવાની જરૂર નથી. લંબાઈ આપેલી હતી 21, તો લંબચોરસ છે તો લંબાઈ 2 વખત સરખી હશે. 21 પ્લસ 21 કરી દો એટલે 42 થઈ જાય. ડાયરેક્ટ અહીંયા માઇનસ કરી તો 42. તો જવાબ કેટલો આવશે? 22. આ 22 છે નું આવ્યું પહોળાઈનું માપ. પહોળાઈ તો અહીંયા 2 વખત છે, તો 22 ભાગ્યા કરી દેવાના 2 એટલે કે 11. પહોળાઈ મળી ગઈ 11. લંબાઈ હતી, પહોળાઈ આપણે શોધી લીધી, કેટલી આવી? 11. આ બંનેનો ગુણાકાર કરી દો એટલે શું મળી જાય? એનું વચ્ચેનું જે ક્ષેત્રફળ છે એ મળી જાય. સૂત્ર જે છે એ ક્લિયર હશે. પછી પહેલા શું કરવાનું? સૂત્રથી શીખી લેવાનું, પછી એની શોર્ટકટ શીખશો તો શોર્ટકટ ભૂલાશે નહીં. તો ડાયરેક્ટ શોર્ટકટ શીખશો પછી સૂત્ર જો ખ્યાલ નહીં હોય તો એક્ઝામમાં શું છે? બધું મિક્સ થઈ જશે. ખ્યાલ આવે છે? તો આવી રીતે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીઝનિંગ શીખવું છે, તો દરેક ચેપ્ટર વાઇઝ કોન્સેપ્ટ શીખવા છે, બધાને વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.